कच्छ जिला पंचायत की सामाजिक न्याय समिति के पूर्व अध्यक्ष श्री पारसोत्तम भाई मारवाड़ा ने अबड़ासा तालुका के विकास साथ ही भारतीय जनता पार्टी के सरकार के अंतर्गत किए गए विकास कार्यों पर अपनी प्रतिक्रिया दी। रिपोर्टर रमेश भाई भानुशाली नलिया, अबड़ासा, कच्छ। આપણા કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચનજીના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લામાં જ્યારે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આપણે લિસ્ટ જાહેર થયું એના પછી ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ છે। આજે ફોર્મ ચકાસણી હતું। આખા કચ્છ જિલ્લામાં જ્યારે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે તે માટે દરેક કાર્યકરો તનમનથી આપણે પ્રચાર કરી રહ્યા છે। માનીને કચ્છ જિલ્લા આપણા શાસક શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને અબડાસા વિધાનસભાના લોકપ્રિય આપણા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અને અમારા અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા અને ઝોન પ્રભારી શ્રી આપણા જિલ્લાના મહામંત્રી હિતેશભાઈ ખંડોળ સાહેબ અને સૌ અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો જે પાર્ટીએ જે ઉમેદવારો જાહેર કર્યા છે એનામાં અબડાસા આપણા તાલુકો જે છે એ ખૂબ રાજી છે, ખૂબ સક્ષમ છે અને પ્રજાના કામ કરી શકે એવા સૌ ઉમેદવારો છે। જ્યારે અબડાસાની વાત આવે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર હોય કે કેન્દ્ર સરકારની આપણે ભાજપની સરકાર હોય, એમના માધ્યમથી માનનીય જનપ્રતિનિધિઓ શાસન સભ્ય આપણે વિનોદભાઈ ધારાસભ્ય શ્રી અને હમણાં જે તાલુકા જિલ્લાના જે આપણે જે ઉમેદવારો હતા સૌએ સાથે મળીને અબડાસાના વિકાસ માટે રાત દિવસ મહેનત કરી અનેકવિધ વિકાસના કામો કર્યા છે। ત્યારે આપણે અબડાસાની આપણે નલિયાની જ વાત કરીએ તો આપણે ક્યારેય અબડાસાની પ્રજાએ ક્યારેય વિચાર્યું ન હતું કે આપણે સરકારી કોલેજ મળશે। અત્યારે આપણે સરકારશ્રીના પ્રયત્નોથી માનનીય ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી અત્યારે મોડલ સ્કૂલમાં સરકારી કોલેજ આપણી ચાલુ છે અને આપણી બિલ્ડિંગની આપણે જે છે જમીન પણ મંજૂર થઈ ગઈ છે। થોડા જ સમયમાં આ બિલ્ડિંગ જે છે એનું કામ ચાલુ થઈ જશે। મિત્રો, આપણે અબડાસાનું મુખ્ય મથક નલિયા છે। આપણે અહીંયા જ્યાં ઊભ્યા છીએ ત્યાંથી કરી આપણા અબડા અડબંગની જગ્યાથી આપણે ત્યાં બરસેસણ સુધી સરસ મજાનું જે છે 4 લાઈન જે રસ્તો જે છે